ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું અમિતા. સીધા જોઈએ રાજકોટ, જ્યાં કોંગ્રેસે યોજી છે પત્રકાર પરિષદ. મ્યુનિસિપલ કમિશનર અને ફાયર બ્રિગેડ સ્ટાફની આ સંપૂર્ણ બેદરકારી જાહેર કરવામાં આવે છે. અત્યારે અમે જ્યારે ગોકુલ હોસ્પિટલ કુવાડવા રોડ પર ગયા ત્યારે એક પેશન્ટ બેન છે, એમના હસબન્ડે જે અમને વાત કરી કે પરિસ્થિતિ એ થઈ છે કે અત્યારે કોવિડમાં હોવા છતાં અમારે ક્યાં જવું, અમારી ટ્રીટમેન્ટ કોણ કરશે, અમારી ફાઇલ ક્યાં છે, એની કોઈ વિગત ડૉક્ટર કે પોલીસ સ્ટાફ કે કોર્પોરેશન કે તંત્ર આપતું નથી. જ્યારે હોસ્પિટલમાંથી તમે શિફ્ટ કરવાની વાત કરશો, અમુક લોકોને ધરા રજા આપી દેવાની વાત કરવામાં આવે છે કે તમને હવે કાંઈ નથી, તમે વયા જાઓ, કારણ કે ત્યાં મફત સારવાર હવે કરવી પડશે. ત્યાં બિલ લઈને સારવાર કરતા હતા. આવા ગરીબ લોકોને પણ હેરાનગતિ કરવામાં આવી રહી છે. ત્યારે હોસ્પિટલ તંત્રએ, કલેક્ટર તંત્રએ આની ઉપર સંપૂર્ણપણે અમલ કરાવીને આ લોકોની મફત સારવાર અને પણ સારી હોસ્પિટલોમાં કરવાની જવાબદારી કલેક્ટર અને કોર્પોરેશન તંત્રની છે અને ગુજરાતની સરકારની છે. આ બાબત પણ સરકારે ધ્યાન આપવું જોઈએ અને આને પણ અમે ઉજાગર કરવા માગીએ છીએ. જે હોસ્પિટલોમાં કોવિડને ચાલુ થાય છે ત્યાં કોઈ પણ જાતની સુવિધા વગર કોવિડો ચાલુ કરી દેવામાં આવે છે. પ્રાઇવેટ ડોક્ટરોને જાણે કમાવાનું સાધન મળી ગયું હોય અને સાધન પૂરું પાડવાની જવાબદારી સરકારની હોય એ રીતે સરકાર અને તંત્ર આનો ઉપયોગ કરી રહ્યું છે. તમે પૂછવા જાઓ કે તમે વિરોધ કરવા જાઓ તો સીધું એમ કહેવામાં આવશે કે તમે કોવિડનો વિરોધ કરો છો. ભાઈ, કોવિડનો વિરોધ નથી કરતા. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની જાણકારી કરવા માગીએ છીએ. આજે પણ અમે છાતી ઠોકીને કહેવા માગીએ છીએ કે અમે કોઈના મૃત્યુ પર રાજકીય રોટલા શેકવા માટે આ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા, પણ અમે જે વસ્તુઓ અમારી સામે આવી છે એને લોક ઉજાગર કરીને એની તપાસ થાય અને એની તપાસ 3-4 જણાની કમિટી બનાવીને થાય કે જેમાં કલેક્ટરથી માંડીને સિનિયર અધિકારી હોય કે મુખ્ય ન્યાયાધીશ હોય સેશન કોર્ટના, એની અંદર આ તપાસ થાય કે જેથી કરીને સત્ય બહાર આવે. બાકી કોર્પોરેશનના કોઈ અધિકારીને તપાસ સોંપી દેશો તો એમનો જ ઢાક પીછોડો કરવાના છે અને એ ઢાક પીછોડા ન થાય એના માટેની આજની આ કોન્ફરન્સ ખાસ કરીને બોલાવવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે એમ મેં કીધું તેમ પાછલો દરવાજો કે આપણે પ્લેનમાં જઈએ તો ઇમરજન્સી ગેટ 2 હોય છે, તો આવી હોસ્પિટલોમાં ક્યાંય ઇમરજન્સી ગેટ છે ખરા? તો તમે જોવા જશો તો રાજકોટની કોવિડમાં 90% કોવિડ હોસ્પિટલોમાં પાછળના ઇમરજન્સી ગેટ નથી. તો એ તંત્રની બેદરકારી જ ગણાશે કે તંત્ર ખાલી વાતો કરીને બંધ કરી દેશે? આ વસ્તુની ઉજાગર તમારા સૌએ કરવાની થાય છે. અને આવી જે ફાયર સિસ્ટમો છે એ આજના આ 21મી સદીની છે કે કેમ, એ પણ એક જોવાનો પ્રશ્ન આવે છે. ખાલી ભૂંગરા ટીંગાડી દેવાથી કોઈ ફાયર સેફટીની વાત સાબિત થતી નથી ને એમને તમે સર્ટિફિકેટો આપ્યા છે તો એમની પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. આ બધી વાતની કરવા માટે અમે આપને સૌને બોલાવ્યા છે. હું નિવેદન આપવામાં આવ્યું છે કે હોસ્પિટલ ને ના પાડી હતી કોવિડ માટેની, પરંતુ કલેક્ટરે ફરજિયાત એવું કીધું કે ગોકુલ હોસ્પિટલને જ આપવાનું એવું સૂચન કર્યું હતું. શું કહેશો આપ? કલેક્ટર દ્વારા ફરજિયાત પાડવાની એટલે અમે એ જ કહીએ છીએ કે કલેક્ટર તંત્ર, આરએમસી કમિશનર આ બધા સંકળાયેલા છે આમાં. એ કલેક્ટરને પૂછો તો જે અમને સાચો જવાબ આપીએ. અને જો કલેક્ટરે આ કર્યું હોય તો આના માટે જવાબદાર સિર્ફ કલેક્ટર ને કલેક્ટર જ છે. આજ વિશે હું એક વસ્તુ કહું કે અહીંથી જ કોર્પોરેશનની નજીક પાછળ હોસ્પિટલ હતી જેને કોવિડ કરવામાં આવી, બરોબર છે, જ્યાં દરવાજાની વાત છે. મેજોરિટી હોસ્પિટલો હશે, તમે ગયા છો તો મધુરમમાં એક પગથિયા ચડીને હશે, એક પેશન્ટ લેવા માટેનું હશે, છતાં એક ત્રીજું નીચેથી 3 ગેટ છે. અહીંયા જે હોટલોમાં કોવિડ હોસ્પિટલો કરવામાં આવી છે એ હોટલોમાં માત્ર ઉપર ચડવાના દાદરાઓ છે, બાકી ક્યાંય કોઈ વ્યવસ્થા નથી જ્યાં કોઈ સંજોગોમાં કોવિડને દેવામાં ના આવે. જે તમે કીધું કે કલેક્ટરશ્રીએ પ્રેશરાઇઝ કરીને આ ગોકુલ હોસ્પિટલને જ આપવી એવી વાત છે, તો આ કલેક્ટરશ્રીને તો આપ પૂછજો. પણ મારું બહુ સ્પષ્ટ જ કહેવાનું છે કે આમાં ભાજપના આગેવાનશ્રીઓ અને અધિકારીઓએ મિલીભગત રાખી અને ક્યાંક ને ક્યાંક કરપ્શન, કોવિડ અને પેશન્ટોને કે મૃત્યુને નથી જોયા, ક્યાંક ને ક્યાંક લૂંટ ચલાવવાનું અને એ લૂંટની અંદર
પોતાની ભાગીદારી કરી અને આવી હોસ્પિટલોને એને પરાણે મંજૂરીઓ આપી છે અને અમુકને જે હોટલોમાં ચાલુ થઈ છે એ હોટલોમાં ચાલુ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક એના માણસો ક્યાંક ને ક્યાંક ભાગીદારો થયા છે અને ત્યાર પછી એને આ સર્ટિફિકેટો દઈ દેવામાં આવ્યા છે. જે રીતે ફાયર સેફટીના સાધનો 21મી સદીના હોવા જોઈએ એ જ રીતે જે ફાયર સેફટીના સાધનો તમે જે હોસ્પિટલમાં લગાડો ત્યારે એના કર્મચારીઓને એનો ઉપયોગ કઈ રીતે કરવો, ઇમરજન્સીમાં એની પણ ટ્રેનિંગ હોવી જોઈએ. જે ફાયર સેફટીની ફાયર બ્રિગેડ કોઈને આવી ટ્રેનિંગો દીધી નથી. જે તમને પણ ખ્યાલ હશે, જો દીધી હોય તો આ લોકો મોટા ઉપાડે આમ દેખાડે કે જો અમે અહીંયા બધાને આપીએ છીએ. એટલે બધી જ જગ્યાએ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક પોતાના હિત માટેના કૌભાંડો આ ભાજપ સરકારે ગુજરાત આખામાં કોવિડ હોસ્પિટલોમાં કર્યા છે. મેં તમને કીધું તો જ કલેક્ટરશ્રીએ ક્યારે પ્રેશર કરવું પડે. જ્યારે એના ટ્રસ્ટી એમ કહેતા હોય કે અમને કલેક્ટરે પ્રેશર કર્યું તો કલેક્ટર ઉપર સરકાર સિવાય તો કોઈ પ્રેશર કરી ન શકે કે આને મંજૂરી આપો. અને એનું એસોસિએશન જોઈ લો, જે ભાજપનો એક ડોક્ટર સેલ છે એમાં જોઈ લો કે આ હોસ્પિટલના ડોક્ટરો એમાં સભ્ય છે કે નહીં અને એના હોદ્દેદાર છે કે નહીં એ પણ એની ઉપરથી બધી ખબર પડી જશે. એમનો બીજો દાખલો દોશી હોસ્પિટલ છે, કેમને આપી હતી ને ક્યાં ટ્રસ્ટને આપી હતી તપાસ કરી લો, બધી ખબર પડી જશે. વસરાભાઈ અહીંયા આવતા રાત્રે 32 મારા એક સિસ્ટર ત્યાં એડમિટ હતા, એનો ફોન આવ્યો હતો. એના અનુસંધાને હું 12:42 ત્યાં સ્થળ પર પહોંચતા જોયું હતું. સ્થળ ઉપર કે માહોલ એવો હતો, કાચબાર તોડી રાખેલા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ. મેં ફોન કરીને મોકલી, મારી પહેલાં ગાડી પહોંચી હતી. પરંતુ એક ગાડીની સમયસર જાણ થઈ હોત તો આ જાનહાનિ બચી શકતી હોત. આ ફાયર સેફટીના જે સાધનો ત્યાં છે મેં જોયા, સાધનો જોયા છે, સર્ટિફિકેટ જોયા છે, પરંતુ જો એનો ઉપયોગ થયો હોત સમયસર તો પણ આ જાનહાનિ બચી શકી હોત. રાજકોટમાં જે રીતે આ 5 દુર્ઘટનાગ્રસ્ત મૃત્યુ થયા, જેથી રાજકોટની પ્રજા અને આના વાલીઓ, એના વારસદારો, એના સગા સંબંધીઓ, એના પરિવારજનો, આ બધાને જે રીતે આઘાત લાગ્યો છે એવો રાજકોટ શહેર કોંગ્રેસને પણ એક નાગરિક હોવાના નાતે અમે પણ એનો આઘાત અમને પણ લાગ્યો છે. બહુ દુઃખ થયું છે કે આ 5 પરિવારના લોકોના આવી રીતે દુર્ઘટનાગત મૃત્યુ થયા છે. રાજકોટમાં મેયર પણ ત્યાં મોડી રાત પછી મેયર અને એમના પ્રમુખ પણ પધારેલા હતા. મારે ન કહેવું જોઈએ, રાજકીય રોટલા નથી શકતો, પરંતુ મેયરશ્રી એવું કહેતા હોય કે આ કુદરતી આફત છે, એમાં મારો વિરોધ છે. આમાં રાજકારણ નથી કરીએ, પરંતુ જે સમયે જે શબ્દ બોલવાના થતા હોય એ બોલીએ તો યોગ્ય લાગે. હું આ બધાને કહું છું, જે સમયે હું ત્યાં હાજર હતો એમાં મેં રિપોર્ટ લીધા મુજબ 33 લોકો ત્યાં એડમિટ હતા. સ્થળ ઉપર 3 લોકોના બળીને મૃત્યુ થયા મેં મારી નજરે જોયું છે. 2 લોકોને ત્યાંથી શિફ્ટ કરી અને કુવાડવા રોડ ઉપર આવેલ ગોકુળ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં, કારણ કે વેન્ટિલેટર ઉપર હતા, જે એમ્બ્યુલન્સમાં લઈ ગયા કદાચ એને સારવાર ન મળી હોય અથવા બીને ટૂંકમાં એનું 2 જણાનું બીજા મૃત્યુ ત્યાં પહોંચ્યા પહેલાં થઈ ગયા. 5 મૃત્યુ કાલે રાત્રે 12:50 1 વાગ્યા સુધીમાં 5 મૃત્યુ રાજકોટની જનતાએ નજરે નિહાળ્યા એ રીતે થયા છે. બાકીના 33માંથી 5ના મૃત્યુ થયામાં 19 લોકોને કુવાડવા રોડ ઉપર આવે ગોકુળ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. 11 લોકો વિદ્યાનગર મેઇન રોડ પર ગોકુળમાં એડમિટ કર્યા છે. એક વ્યક્તિ, એક બેનને એના હસબન્ડ એના ઘરે લઈ ગયા. ટોટલમાં 33 લોકોના રાત્રે આ પ્રમાણેનું ઘટના બની છે. રાજકોટમાં દુર્ઘટના આ બની એ લોકોને, એના પરિવારોને ભગવાન સહન કરવાની શક્તિ આપે. રાજકોટ શહેર કોંગ્રેસ અમે પ્રાર્થના કરીએ છીએ અને આવી ઘટના ન બને ફરીવાર એને સાવચેતીના પગલાં માટે પણ અમે
અશોકભાઈએ કીધું એમ તપાસની માંગણી કરીએ છીએ. કૃષ્ણાભાઈ, કેટલા દિવસમાં પગલાં નહીં લેવાય અને કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ વિરોધ કરશે? અત્યારે અમે એટલા માટે માંગણી કરીએ છીએ. ગઈકાલે સફાળા જાગેલા ગુજરાતના મુખ્યમંત્રી અર્લી મોર્નિંગ જાહેરાત કરતા હોય કે હું 4 લાખ રૂપિયા આપે બરાબર છે, એ કે હું અધિક સચિવની નિમણૂક કરી દીધી તપાસ માટે. અધિક સચિવ એટલે અંતે તો સરકારના જ આદમી છે, સરકાર કે એટલું જ કરવાનું હોય છે. એની જગ્યાએ જેમ અમારા પ્રમુખશ્રીએ કીધું એમ નિષ્પક્ષ તપાસ થાય એવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા હાઈકોર્ટના જજની આમાં નિમણૂક થાય અને કલેક્ટર અને એ લોકોને સંયુક્ત જો થાય તો કદાચ માની શકાય થોડી નિષ્પક્ષ તપાસ થશે.